નમસ્કાર સાથીઓ, છેલ્લા 4-5 દિવસથી લોકસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સમાં ઇલેક્શન કમિશનની જે પોલ હતી એ પોલ ખોલવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકતંત્રનો એક મજબૂત પાયો કહી શકાય એ ઇલેક્શન કમિશન હોય છે અને આ ઇલેક્શન કમિશન તટસ્થ હોય તો જ આ દેશનું લોકતંત્ર પણ સારી રીતે ચાલી શકે. પણ ક્યાંક ને ક્યાંક આ ઇલેક્શન કમિશન એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતું હોય એવી જ રીતના રાહુલ ગાંધીજી દ્વારા જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે કે આ પુરાવામાં જે બોગસ વોટની વાત છે કે વોટ ચોરી કે જે જેન્યુઅલ મતદારો હતા તે મતદારોને હટાવી દેવામાં આવ્યા અને જે ભાજપના બોગસ વોટરો હતા એ તમામને એક વોટરને 5-5 જગ્યાએ વોટ આપવા માટેની જે લિસ્ટમાં નામ હતું તે ક્યાંક ને ક્યાંક એક ગંભીર વિષય છે. આ ગંભીર વિષય ઉપર તમામ દેશની લોકતંત્રની જે પાર્ટીઓ છે, જે વિરોધ પક્ષના સાંસદ સભ્યો છે તે આજે રોડ ઉપર ઉતરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હું લોકોને પણ અપીલ કરું છું કે ખરેખર જો તમારે લોકતંત્ર બચાવી રાખવું હોય તો આપણે સૌ રાહુલ ગાંધી સાથે મળી અને આ મુવમેન્ટમાં ઇલેક્શન કમિશનને તટસ્થ